કહેવાય છે કે ભગવાન દરેકના ઘરે જાતે નથી આવતા, પરંતુ ક્યારેક તેઓ કોઈ અજાણ્યા માણસના રૂપમાં તમારી પરીક્ષા લેવા જરૂર આવે છે. અને એ દિવસે તમે જે નિર્ણય લો છો એ જ તમારા આખા ભવિષ્યનો નિર્ણય બની જાય છે. આજે હું તમને એક એવી દીકરીની સત્ય જેવી લાગતી કલ્પિત ઘટના સંભળાવવા જઈ રહી છું, જેણે મોળાકત વ્રતના દિવસે કરેલું એક નાનું પુણ્ય આખા ગામ માટે ચમત્કાર બની ગયું. પરંતુ આ ચમત્કાર કેવી રીતે થયો? એ દીકરી સાથે એવું શું બન્યું કે વર્ષો પછી પણ લોકો તેની વાત કરતા રડી પડે છે? આ ઘટના સાંભળ્યા પછી કદાચ તમે પણ જીવનમાં કોઈ ભૂખ્યા માણસને ક્યારેય ખાલી હાથે નહીં મોકલો. તો ચાલો શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી કહાની. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હેતલ નામની એક સંસ્કારી અને ભોળી દીકરી રહેતી હતી. ગરીબી તેના ઘરની મહેમાન હતી, પણ સંતોષ અને સંસ્કાર એ ઘરની સૌથી મોટી સંપત્તિ હતી. તેના પિતા આખો દિવસ ખેતરમાં મહેનત કરતા, છતાં વર્ષના અંતે દેવું જ વધતું. માતા ઘરમાં સીવણકામ કરીને પરિવારને ટેકો આપતી. હેતલ કોલેજમાં ભણતી હતી, પણ દરેક રજા દરમિયાન માતા પિતાને ખેતરમાં મદદ પણ કરતી. ગામમાં લોકો કહેતા કે આ દીકરીના ચહેરા પર હંમેશા સ્મિત કેમ રહે છે, જ્યારે તેના જીવનમાં સુખ કરતા મુશ્કેલીઓ વધારે છે. પરંતુ હેતલનો જવાબ હંમેશા એક જ રહેતો: ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં હેતલ ખૂબ શ્રદ્ધાથી મોળાકત વ્રત કરતી. તે દિવસે સવારથી ભગવાનની પૂજા, જરૂરિયાતમંદોને દાન અને કોઈનું દિલ ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખતી. તેને ક્યાં ખબર હતી કે આ વર્ષનું મોળાકત વ્રત તેના જીવનનું છેલ્લું સામાન્ય વ્રત બનવાનું હતું. કારણ કે સાંજ પડતા જ તેની સામે એવી ઘટના બનવાની હતી જે પછી તેનું આખું જીવન બદલાઈ જવાનું હતું. સાંજના લગભગ 6 વાગ્યા હતા. મંદિરની આરતી પૂરી થઈ ગઈ હતી. હેતલે ભગવાનને પ્રણામ કર્યા, પ્રસાદ લીધો અને ધીમા પગલે ઘરે જવા નીકળી. આખા ગામમાં શાંતિ છવાઈ ગઈ હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ રહ્યા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. હેતલના હાથમાં નાનકડી થેલી હતી, જેમાં વ્રતનો પ્રસાદ અને માતાએ આપેલી થોડી ખીચડી હતી. માતાએ ખાસ કહીને મોકલ્યું હતું કે દીકરી, આખો દિવસ વ્રત કર્યું છે, ઘરે આવીને આ જમજે. હેતલ હજુ ગામની સીમ પાસે પહોંચી જ હતી કે રસ્તાની બાજુમાં આવેલા જૂના વડના ઝાડ નીચે કોઈ ધીમે ધીમે રડવાનો અવાજ સંભળાયો. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ કોઈ બાળક હશે, પરંતુ નજીક જઈને જોયું તો લગભગ 70 વર્ષની એક વૃદ્ધ મહિલા વરસાદથી બચવા માટે ઝાડ નીચે બેઠી હતી. કપડાં ભીના થઈ ગયા હતા, ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો અને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. હેતલે નમ્રતાથી પૂછ્યું કે બા, શું થયું? તમે એકલા કેમ બેઠા છો? વૃદ્ધ મહિલાએ ધીમા અવાજે કહ્યું કે બેટા, 2 દિવસથી પેટમાં અન્નનો દાણો ગયો નથી, કામ કરવાની તાકાત રહી નથી. ગામમાં ઘણા દરવાજા ખખડાવ્યા, પણ કોઈએ એક ટુકડો રોટલો પણ આપ્યો નહીં. આ શબ્દો સાંભળીને હેતલનું હૃદય કંપી ઉઠ્યું. તેણે તરત જ પોતાની થેલી ખોલી. અંદર જે કંઈ હતું તે બધું વૃદ્ધ મહિલાના હાથમાં મૂકી દીધું. વૃદ્ધાએ કહ્યું, ના દીકરી, તું આખો દિવસ વ્રત કરીને આવી છે, આ ભોજન તારે જ ખાવું જોઈએ. હેતલ હસીને બોલી કે બા, હું એક દિવસ ભૂખી રહી શકું છું, પરંતુ તમારી આંખોમાં જે ભૂખ દેખાય છે એ હું જોઈ શકતી નથી. વૃદ્ધ મહિલાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેમણે ધીમે ધીમે પ્રસાદ અને ભોજન લીધું. દરેક કોળિયા સાથે તેઓ ભગવાનનો આભાર માનતા હતા. જમ્યા પછી તેમણે હેતલના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, આજથી તારા જીવનમાં જે અંધકાર છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે. આજે તું માણસને નહીં, ભગવાનને જમાડીને જઈ રહી છે. હેતલને આ શબ્દો સામાન્ય આશીર્વાદ લાગ્યા. તેમણે વૃદ્ધાને પ્રણામ કર્યા અને વરસાદમાં જ પોતાના ઘરે પહોંચી ગઈ. પરંતુ ઘરે પહોંચતા જ તેને જે ખબર મળી તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના પિતાને ખેતરમાં કામ કરતી વખતે અચાનક ચક્કર આવી ગયા હતા અને ગામના લોકો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ઘરમાં માતા રડી રહી હતી. હેતલ એક ક્ષણ પણ રોકાઈ નહીં. ભીના કપડામાં જ હોસ્પિટલ તરફ દોડી ગઈ. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે જે વાત કહી તે સાંભળીને હેતલની આંખોમાં અંધારું છવાઈ ગયું. હેતલ દોડતી દોડતી હોસ્પિટલ પહોંચી. ઇમરજન્સી વોર્ડની બહાર તેની માતા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. હેતલને તો જોતા જ તે ભેટીને રડવા લાગી. હેતલનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે કંપતા અવાજે પૂછ્યું કે માં,
બાપુજી કેમ છે? એટલામાં ડોક્ટર બહાર આવ્યા અને ગંભીર અવાજમાં બોલ્યા, હાલ તેમની સ્થિતિ સ્થિત છે, પરંતુ તાત્કાલિક સારવાર માટે 2 લાખ રૂપિયાની જરૂર પડશે. જેટલી વહેલી તકે વ્યવસ્થા થશે એટલી બચવાની શક્યતા વધશે. 2 લાખ! આ શબ્દ સાંભળતા જ હેતલના કાન સુન્ન થઈ ગયા. ઘરમાં તો 2000 રૂપિયા પણ નહોતા. માતાએ પોતાના હાથમાં પહેરેલી કાચની બંગડીઓ તરફ જોયું અને ધીમેથી બોલી કે દીકરી, હવે ભગવાન જ કંઈક કરશે. આખી રાત હોસ્પિટલમાં કોરિડોરમાં પસાર થઈ. હેતલના મનમાં એક જ વાત ફરી રહી હતી, જો મેં રસ્તામાં ભોજન ન આપ્યું હોત તો? નહીં, જે કર્યું એ સાચું કર્યું. ભગવાન ક્યારેય સારા કર્મ વ્યર્થ જવા દેતા નથી. બીજે દિવસે સવારે ગામના લોકો હોસ્પિટલમાં આવવા લાગ્યા. દરેકને હેતલના પિતાની ચિંતા હતી, પરંતુ કોઈ એટલી મોટી મદદ કરી શકે એવી સ્થિતિમાં નહોતું. એટલામાં હોસ્પિટલની બહાર એક કાળી કાર આવીને ઊભી રહી. કારમાંથી એક ભવ્ય કપડાં પહેરેલી મધ્ય વયની મહિલા નીચે ઉતરી. તેમની સાથે 2 લોકો પણ હતા. તેઓ સીધા હેતલ પાસે આવ્યા. તું હેતલ છે? હેતલે હા પાડી. મહિલાએ સ્મિત સાથે કહ્યું, ગઈકાલે સાંજે રસ્તા પર તું જેને ભોજન તે કરાવ્યું હતું એ મારી માતા હતી. હેતલ આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. તેને તો લાગ્યું હતું કે એ સામાન્ય મહિલા છે. મહિલાએ આગળ કહ્યું, મારી માતા વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કરે છે. મહિનામાં 1 દિવસ તેઓ સામાન્ય કપડાં પહેરીને ગામડાઓમાં જાય છે. તેઓ કહે છે કે માણસની સાચી ઓળખ તેની પાસે કેટલા પૈસા છે એનાથી નથી થતી, પણ તે અજાણ્યા માણસ માટે કેટલું દિલ રાખે છે એનાથી થાય છે. ગઈકાલે ઘણા લોકો પાસેથી મદદ માંગી, પણ કોઈ રોકાયું નહીં. ફક્ત તું જ રોકાઈ. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. મહિલાએ પોતાના પર્સમાંથી એક ફાઇલ કાઢી અને કહ્યું, તમારા પિતાની સારવારનો આખો ખર્ચ અમારી સંસ્થા ઉઠાવશે. આજથી તમને 1 રૂપિયાની પણ ચિંતા કરવાની જરૂર નથી. આ સાંભળીને હેતલ અને તેની માતા એકબીજાને ભેટીને રડી પડ્યા. હેતલને તરત જ ગઈકાલે વૃદ્ધ મહિલાએ આપેલા શબ્દો યાદ આવ્યા. આજે તું માણસને નહીં, ભગવાનને જમાડી રહી છે. એક ક્ષણે હેતલને સમજાઈ ગયું કે સારા કર્મનું ફળ ક્યારે અને કેવી રીતે મળે એ માણસ નક્કી કરતો નથી, ઉપરવાળો નક્કી કરે છે. હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ ગઈ. થોડા જ દિવસોમાં હેતલના પિતાની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. ડોક્ટરોએ પણ કહ્યું કે જો થોડો પણ વધુ સમય થયો હોત તો કદાચ તેમને બચાવવું મુશ્કેલ બની જાત. આ સાંભળીને હેતલની આંખોમાં આંસુ આવી ગયા. તે રોજ સવારે ભગવાનનો આભાર માનતી અને પછી હોસ્પિટલમાં પોતાની સેવા કરતી. 1 અઠવાડિયા પછી હેતલના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી. આખું ગામ તેમને જોવા આવ્યું. ગામના લોકો એક જ વાત કરતા હતા, ભગવાને આ પરિવાર પર મોટી કૃપા કરી છે. પરંતુ હેતલના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થતો હતો, તે વૃદ્ધ મહિલા કોણ હતી? તેમના શબ્દો એટલા સાચા કેવી રીતે નીકળ્યા? થોડા દિવસો પછી એ જ મહિલા ફરી હેતલના ઘરે આવી. આ વખતે તેઓ સામાન્ય કપડામાં નહોતા. તેમની સાથે સંસ્થાના કેટલાક લોકો પણ હતા. હેતલ અને તેના માતા પિતાએ તેમનું સન્માન કરીને તેમને ઘરમાં બેસાડ્યા. વૃદ્ધ મહિલાએ હેતલ તરફ જોઈને કહ્યું કે દીકરી, એ દિવસે મેં તારી માત્ર દયાની પરીક્ષા નહોતી લીધી. હું જોવા માંગતી હતી કે આજના સમયમાં કોઈ અજાણ્યા માણસ માટે પોતાનો હિસ્સો છોડે છે કે નહીં. હેતલ શાંતિથી સાંભળતી રહી. મહિલાએ આગળ કહ્યું, મારા પતિના અવસાન પછી મેં નક્કી કર્યું હતું કે મારી સંપત્તિ એવા લોકોને મદદ કરવામાં વાપરીશ જેઓ ખરેખર માનવતા સમજે છે. ઘણા ગામોમાં ગઈ, ઘણા લોકોને મળ્યા, પરંતુ તારા જેવી દીકરી ક્યાંય મળી નહીં. તેમણે પોતાના બેગમાંથી એક કવર કાઢ્યું અને હેતલના હાથમાં આપ્યું. હેતલે કવર ખોલ્યું તો અંદર તેના કોલેજના છેલ્લા 2 વર્ષના અભ્યાસની સંપૂર્ણ સ્કોલરશીપના દસ્તાવેજો હતા. સાથે એક પત્ર પણ હતો જેમાં લખ્યું હતું કે શિક્ષણ એ સૌથી મોટું દાન છે. આજે અમે તારા અભ્યાસની જવાબદારી લઈએ છીએ, પરંતુ એક વચન આપ, જે દિવસે તું પોતાના પગ પર ઊભી થઈશ એ દિવસે કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિનો હાથ જરૂર પકડજે. હેતલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે બંને હાથ જોડીને કહ્યું કે બા, હું વચન આપું છું, જેમ તમે આજે મારા પરિવારનો હાથ પકડ્યો છે એમ હું પણ જીવનભર જરૂરિયાતમંદ લોકોનો સાથ આપીશ. વૃદ્ધ મહિલાએ હસીને કહ્યું, દીકરી, આજથી તારી સાચી પરીક્ષા શરૂ થાય છે. મુશ્કેલ સમયમાં સારા રહેવું સહેલું હોય છે, પરંતુ સુખ આવે પછી પણ માનવતા જાળવી રાખવી સૌથી મોટું વ્રત છે. એ દિવસ પછી હેતલના જીવનની દિશા જ બદલાઈ ગઈ. તે પહેલા કરતા પણ વધુ મહેનતથી ભણવા લાગી. પરંતુ તેને જરા પણ ખબર નહોતી કે થોડા વર્ષો પછી ભગવાન તેને એવી જગ્યાએ પહોંચાડવાના હતા જ્યાંથી તે હજારો લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવાની હતી.
સમય ધીમે ધીમે પસાર થતો ગયો. હેતલે દિવસ રાત મહેનત કરીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ગરીબી આજે પણ તેના ઘરમાં હતી, પરંતુ હવે નિરાશા નહોતી. તેને વૃદ્ધ મહિલાને આપેલું વચન દરેક દિવસે યાદ આવતું હતું. તે હંમેશા પોતાની જાતને કહેતી, ભગવાને મને બીજી તક આપી છે. હવે આ જીવન માત્ર મારા માટે નથી. થોડા વર્ષો પછી હેતલને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં સારી નોકરી મળી. પ્રથમ પગાર હાથમાં આવ્યો ત્યારે ઘણા લોકોએ કહ્યું, હવે તો સૌથી પહેલા પોતાના માટે કંઈક ખરીદી લે. પરંતુ હેતલ સીધી બજારમાં ગઈ. તેણે પોતાના માટે કંઈ ખરીદ્યું નહીં. તેણે અનાજ, પુસ્તકો, કપડાં અને દવાઓ ખરીદી અને ગામના સૌથી ગરીબ પરિવારોમાં વહેંચી દીધા. જ્યારે તેની માતાએ પૂછ્યું કે દીકરી, તારા માટે કંઈ ન લાવી? હેતલ હળવું સ્મિત કરીને બોલી, માં, જ્યારે બીજાના ઘરમાં ખુશી પહોંચે છે ને, ત્યારે એ જ મારી સૌથી મોટી કમાણી છે. આ વાત ધીમે ધીમે આખા જિલ્લામાં ફેલાઈ ગઈ. લોકો હવે હેતલને માત્ર એક સફળ યુવતી તરીકે નહીં, પરંતુ માનવતાની મિસાલ લાગ્યા. થોડા જ સમયમાં હેતલે પોતાના ગામમાં એક નાનકડી સેવા સંસ્થા શરૂ કરી, જ્યાં ગરીબ બાળકોને મફત ભણતર, વૃદ્ધોને દવાઓ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશનની મદદ મળવા લાગી. ખાસ વાત એ હતી કે સંસ્થાના દરવાજા પર એક જ વાક્ય લખેલું હતું, અહીં મદદ માંગનારની ઓળખ નહીં, તેની જરૂરિયાત જોવામાં આવે છે. એક દિવસ ઉદ્ઘાટન સમારંભમાં હજારો લોકો હાજર હતા. હેતલની નજર ભીડમાં કોઈને શોધી રહી હતી. થોડા સમય પછી સફેદ સાડીમાં એ જ વૃદ્ધ મહિલા ધીમે ધીમે ચાલતા અંદર આવ્યા. હેતલ તેમને જોતા જ સ્ટેજ પરથી નીચે દોડી આવી અને તેના પગે પડી ગઈ. વૃદ્ધ મહિલાએ પ્રેમથી તેને ઊભી કરી અને કહ્યું કે દીકરી, આજે તે મારું વચન પૂરું કરી દીધું. હેતલે ભીની આંખે જવાબ આપ્યો, બા, જો એ દિવસે તમે મને આશીર્વાદ ન આપ્યા હોત તો કદાચ આજે હું અહીં ન હોત. વૃદ્ધ મહિલાએ સ્મિત કરીને કહ્યું, ના દીકરી, આ બધું મારા આશીર્વાદથી નહીં, તારા એક નિસ્વાર્થ કર્મથી થયું છે. ભગવાન તો ફક્ત યોગ્ય સમય આવતા તેનું ફળ આપે છે. આ શબ્દો સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. પરંતુ હેતલને હજુ ખબર નહોતી કે ભગવાન તેના જીવનમાં એક એવી છેલ્લી ભેટ આપવાના હતા જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સમારંભ પૂરો થયા પછી હેતલ વૃદ્ધ મહિલાને તેમના ઘરે મૂકવા જવા નીકળી. રસ્તામાં વૃદ્ધ મહિલાએ ધીમા અવાજે કહ્યું કે દીકરી, હવે મારી ઉંમર ઘણી થઈ ગઈ છે. કદાચ આ આપણી છેલ્લી મુલાકાત હોય, પરંતુ આજે હું નિશ્ચિત છું, કારણ કે મને ખાતરી થઈ ગઈ છે કે મારા પછી પણ આ સેવા ક્યારેય બંધ નહીં થાય. હેતલને આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે બંને હાથ પકડીને કહ્યું કે બા, તમે મારા માટે માત્ર મદદગાર નથી, તમે તો મારા જીવનનો રસ્તો બતાવનાર ભગવાનનો આશીર્વાદ છો. વૃદ્ધ મહિલાએ હળવેથી સ્મિત કર્યું અને પોતાના હાથમાં પહેરેલી એક જૂની ચાંદીની વીંટી ઉતારીને હેતલના હાથમાં મૂકી. તેણે કહ્યું, આ વીંટીની કિંમત રૂપિયામાં નથી. જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આ વીંટીને જોઈને એક વાત યાદ રાખજે, ભગવાન ક્યારેય સારા માણસનો સાથ છોડતા નથી. થોડા મહિનાઓ પછી સમાચાર આવ્યા કે વૃદ્ધ મહિલાનું શાંતિથી અવસાન થઈ ગયું. આ સમાચાર સાંભળીને હેતલ લાંબા સમય સુધી કંઈ બોલી શકી નહીં. તે સીધી મંદિર ગઈ, ભગવાનને પ્રણામ કર્યા અને પછી પોતાની સંસ્થામાં આવીને એક નિર્ણય કર્યો. તેણે સંસ્થાનું નામ બદલીને મુલાકાત સેવા ટ્રસ્ટ રાખ્યું. તે દિવસે તેણે સૌની સામે કહ્યું, મારા જીવનમાં ભગવાન કોઈ ચમત્કાર લઈને આવ્યા નહોતા, તેઓ એક ભૂખેલી વૃદ્ધ મહિલાના રૂપમાં આવ્યા હતા. એ દિવસે જો હું આંખ ફેરવીને ચાલી ગઈ હોત તો કદાચ આજે હું અહીં ઊભી ન હોત. સમય પસાર થતો ગયો. વર્ષો પછી હજારો બાળકો ભણીને પોતાના પગ પર ઊભા થયા. અનેક ગરીબ પરિવારોને નવું જીવન મળ્યું, વૃદ્ધોને સહારો મળ્યો. લોકો દૂર દૂરથી હેતલને મળવા આવતા, પરંતુ હેતલ હંમેશા એક જ વાત કહેતી, જો ભગવાનને ખુશ કરવા હોય તો મંદિર જતા પહેલા કોઈ ભૂખ્યા માણસને જમાડજો, કોઈ રડતા માણસને હસાવજો અને કોઈ નિરાશ માણસને આશા આપજો. કદાચ એ જ તમારી સૌથી મોટી પૂજા બની જશે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે વ્રતનું સાચું ફળ માત્ર ઉપવાસમાં નથી, પરંતુ દયા, સેવા અને નિસ્વાર્થ કર્મમાં છે. આપણે કરેલું એક નાનું સારું કામ કોઈના જીવનનો સૌથી મોટો ચમત્કાર બની શકે છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે કદાચ આ વાર્તા કોઈ એક વ્યક્તિને સારું કામ કરવાની પ્રેરણા આપી દે અને એ જ આ વાર્તાની સૌથી મોટી સફળતા હશે.
અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આભાર.